નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જીએસટીવી। હું છું કૃષ્ણા। સમાચારોની શરૂઆત કરીએ તો સુરેન્દ્રનગરમાં નિવૃત્ત પેન્શન ધારકો દ્વારા પોતાની પડતર માંગણીઓને લઈને અનોખો વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો। પેન્શન ધારકોએ રાજ્ય સરકારના નાયબ દંડકને રાખડી બાંધીને પોતાની રજૂઆત પહોંચાડી હતી। કેન્દ્ર સરકારની જેમ જ ગુજરાત સરકાર પણ નિવૃત્ત પેન્શન ધારકોના અવસાન બાદ તેમની અપરિણિત વિધવા, ત્યક્તા અને છૂટાછેડા લીધેલી દીકરીઓને પેન્શનનો લાભ આપે તેવી માંગણી કરવામાં આવી। હાલમાં રાજ્ય સરકારમાં આવી અંદાજે 560 જેટલી ફાઇલો નિર્ણય વગર અટવાયેલી પડી હોવાથી મૃતક પેન્શન ધારકોના પરિવારો યોજનાના લાભથી વંચિત રહ્યા। આ પરિસ્થિતિમાં રાજ્ય સરકાર વહેલી તકે સકારાત્મક નિર્ણય કરે તેવી જોરદાર અપીલ કરવામાં આવી છે। કુટુંબ પેન્શન જે કેન્દ્ર સરકાર લેવલે મળે છે, જેમાં દીકરીઓને છૂટાછેડા હોય, ત્યક્તા હોય, વિધવા હોય વગેરેને મંજૂર થયેલું છે, એ ગુજરાત સરકાર લાગુ પડતું નથી। તો ગુજરાત સરકાર આ નિયમ લાગુ પડે એવી અમારી માંગ છે, જે રજૂઆત કરવા અમે આજરોજ આવેલ છીએ।